વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો મિત્રો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છો બધા મારી યુટ્યુબ ફેમિલી? કારણ કે આપણો બ્લોગ જે જોતા હોય મજામાં જ હોય. તો ફાઇનલી આજે અમે નીકળી ગયા છીએ, એટલે નીકળી રહીએ છીએ મોટા ભાઈના મેરેજમાં, અને એ પણ બહુ દૂર. તો વિડીયો તમે બનાવી લેજો, બરાબર છે? તમને પ્રોપર આજે અમે બસની એ કરવાના છે શેર, બરાબર? ફૂલ આપણે અપડાઉન બસમાં જ કરવાનું છે. આપણે સરકારી બસમાં તો જોઈ લો, આપણે ઠેલો, આ મારો ઠેલો છે, પપ્પાનો, આમાં મારા મયુરીના કપડાં, પપ્પાના કપડાં, જીનલના કપડાં, પાણીની બોટલ, એવું બધું મટીરિયલ થોડુંક લીધું છે, બરાબર? તો હવે જઈ રહ્યા છીએ ઈડર અંબાજી, આપણે મામાના ઘરે, માસીના ઘરે. તો તમને બતાવું, ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો, બરાબર વિડીયો? તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ઉમરેઠ બસ સ્ટેન્ડ, બરાબર? બસો આવે છે, પણ હજુ આપણી બસ આવી નહીં. આપણી બસ આવતા લગભગ વાર લાગશે, એવું કેટલી વાર લાગે ખબર નહીં. જે પણ આપણી બસ આવી જાય, ઝઘડી અંબાજી આવતો ને, ચાણદ અંબાજી આવતો ને, વડોદરા ઈડર આવતો હોય, બરાબર છે? ત્રણ બસ ગમે તે બસ આવે ને તો આપણે બેસી જવાનું અને જતું રહેવાનું. મયુરીને બધા તો બેઠા છે, અને આપણો પ્લેટફોર્મ નંબર લગભગ 8 નંબરના પ્લેટફોર્મ પર આવે છે અંબાજીની બસ. એટલે આપણે લગભગ અત્યારે જો 1 નંબર 2 નંબર બધું પતાવી દઈએ એટલે સીધું બસમાં બેસી જવાનું છે, બરાબર? લગભગ 11 બસ મળી ગઈ, બરાબર છે? હવે જે ડાકોરની આગળ નીકળી ગયા આપણને બાજુ જઈ રહ્યા, બરાબર? જોઈ શકો આ રસ્તો. તો ફાઇનલી મિત્રો કપડાનો ડેપોમ બસ આવી ગઈ ને બહાર પણ નીકળી ગઈ, અને ભૂખ લાગેલી એટલે ભાખર વડે લીધેલી છે, થઈ ગઈ, બરાબર? ભૂખ લાગે, 12 વાગી જાય એટલે હવા 12 થઈ ગઈ, ભૂખ લાગે. જો કપડાનો કંઈક ડેપો આવું છે બધા. તો ફાઇનલી મિત્રો લગભગ વાગી જશે 1 અને આપણે નીકળી ગયા છે બહારની આગળ, જોઈ શકો છો. અને આપણે સીટ પણ ચેન્જ કરી દીધી છે, બરાબર? પહેલાં આગળની સીટ પર હતા, પછી બનાવી ગયા. હું મયુરીને જીનલ 3 જણા છીએ, પપ્પા પાછળ જ છે, અને મારે જીનકુ રમી કરે છે. જો જીના લમી કલે બેટા, જીનકો આ લમી કલો, હા લમી કલો. ફાઇનલી મિત્રો મોડાસા બસ સ્ટેન્ડ આવી ગયું છે, જોઈ શકો છો તમે. એકદમ નવું બનાવી દીધું, ફર્સ્ટ ક્લાસ ટાઈપનું છે. જો મોડાસા આવ્યો ભાઈ, મોડાસા. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I've made it innocent, a feel of discontent. I'm only facing it all. જોઈ શકો છો આપણે આવી ગયા શામળાજી બસ સ્ટેન્ડ, બરાબર છે? બહુ મોટું બસ સ્ટેન્ડ નહીં, નાનું જ છે. આ ટાઈપનું છે જો લોકેશન, બરાબર? પાછળ ડુંગર છે મોટું થઈને. ખબર પડી નથી પડતી એમને. આ ટર્ન મારવામાં ઠાઠ ઓડી જાય હમણાં. આપણે તો ગાડી પાછી લઈ લે થોડી. અમે ગાડી પડી છે. જાય છે ડેપોમાં, જોઈ શકો છો. અત્યારે તો
આવે છે. હવે ઈડનના ડુંગરા તો તમને કઈ રીતે બતાવું. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance. Not the life I want to live, I want to take it all, standing tall. Fear I weighed the person you are. Oh, break out, I've got to see. Spend all my life holding all of it closely. I've waited innocence, I'm feeling discontent. I'm running facing it all. મિત્રો ફાઇનલી આપણે વિજયનગર 3 રસ્તા ઉતરી ગયા છે બરાબર. અને એક સમય હતો પહેલાં કે વિચાર 3 રસ્તા પર 4 પકોડીની લારી હતી. અત્યારે એક લારીની બધી પાપડીને ચોરાફળીની ને બધા નાસ્તાની એવી થઈ ગઈ, પણ પકોડીની એક લારી નહીં યાર. અત્યારે અમારે પાણીપુરી ખાવી છે પણ મેન નહીં પડતો. જોઈ લો આ ટાઈપનું કંઈક છે. આપણે આ રસ્તે જવાનો રસ્તે મિત્રો આપણે પહોંચી જશે અમારા ઘરે. જોઈ શકો તમે તીનો ભાઈ તીનો તબાહી બરાબર છે. જોઈ લો આપણે મોટા ભાઈ જોડે આવી જાય બરાબર. પીઠી પીઠી ચોદી છે આપણને. ભાભીએ પીઠી ચોદી છે તો હવે અજયભાઈ લઈ જશે કંઈક પછી જઈએ બરાબર. હવે વાગી જશે 7:30 પોણા 8 અને હવે જોઈએ શું પ્રોગ્રામ થાય છે બરાબર. અને બ્લોગ થઈ ગયો છે ઘણો લોંગ, તો આપણે બ્લોગને અહીંયા એન્ડ કરીશું અને બીજો બ્લોગ કાલથી 9 દિવસથી ચાલુ કરીશું બરાબર છે. તો આજના માટે આટલું જ. મળીએ કાલે નવા ટોપિક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.